નમસ્કાર. અંગ્રેજી શીખતી વખતે કે બોલતી વખતે એક નાનકડી પણ બહુ મોટી ગૂંચવણ વારંવાર સામે આવે છે. આ ડુ અને ડઝ ક્યાં વાપરવું? મોટાભાગના લોકોને આમાં તકલીફ પડે છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ નિયમને એટલી સરળ રીતે સમજીશું ને કે ભવિષ્યમાં ક્યારે આ ભૂલ થશે જ નહીં. તો સવાલ એ જ છે, અંગ્રેજીમાં ડુ અને ડઝ ક્યારે વાપરવું? ક્યારેક આપણે સાંભળીએ છીએ આઈ ડુ નોટ નો, તો ક્યારેક હી ડઝ નોટ નો. બંને સાચા છે, પણ ક્યારે કયું વાપરવું એની પાછળનો જે નિયમ છે ને એ બહુ જ સિમ્પલ છે. ચાલો આજે આ કન્ફ્યુઝનને જડમૂળથી જ કાઢી નાખીએ. અને જુઓ, આનો જવાબ, આનો ગોલ્ડન રૂલ એકદમ સીધો સાધો છે. બધો જ ખેલ વાક્યના કર્તા એટલે કે સબ્જેક્ટનો છે. કોણ કામ કરી રહ્યું છે, બસ એના પરથી જ નક્કી થાય કે ડુ આવશે કે ડઝ. આ એક વાત મગજમાં બેસાડી દીધી ને, તો સમજો કે અડધી લડાઈ તો જીતી ગયા. તો ચાલો સૌથી પહેલાં ડુને પકડીએ. ડુનો ઉપયોગ કોની સાથે થાય છે એનું લિસ્ટ બહુ સીધું છે. તો જુઓ, ડુના 4 પાક્કા દોસ્ત છે: આઈ, યુ, વી અને દે. આ 4 આવે એટલે આંખ બંધ કરીને ડુ વાપરી લેવાનું. અને હા, એની સાથે સાથે કોઈ પણ બહુવચન નામ હોય, મતલબ કે એક કરતાં વધારે લોકો કે વસ્તુઓ હોય, ત્યાં પણ ડુ જ આવે. જેમ કે બોયઝ, ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ, પીપલ, આ બધા સાથે ડુ વપરાય. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય એ જોઈએ. માની લો કે એક પોઝિટિવ વાક્ય છે: આઈ પ્લે ક્રિકેટ. મારે કહેવું છે કે હું ક્રિકેટ નથી રમતો. તો શું કરવાનું? બસ ક્રિયાપદ પ્લેની આગળ ડુ નોટ મૂકી દેવાનું. એટલે વાક્ય બની ગયું આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. છે ને એકદમ સિમ્પલ. અને જો પ્રશ્ન પૂછવો હોય તો એ તો એનાથી પણ સહેલું છે. જે ડુ છે ને એને ઉઠાવીને સીધું વાક્યની શરૂઆતમાં મૂકી દો. જેમ કે યુ પ્લે ક્રિકેટ. એનો સવાલ બનશે ડુ યુ પ્લે ક્રિકેટ? બસ વાક્યની આગળ ડુ લગાડ્યું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું કામ. ચાલો, ડુની વાત તો થઈ ગઈ. હવે વારો છે ડઝનો. અને હા, મોટાભાગની ગડબડ અહીંયા જ થાય છે. પણ ચિંતા ના કરો, એકવાર આનો નિયમ સમજાઈ ગયો ને પછી આ પણ સાવ સહેલું લાગશે. તો ડઝ કોની સાથે વપરાય? યાદ રાખજો, ડઝનો ઉપયોગ ફક્ત અને ફક્ત ત્રીજો પુરુષ એક વચન સાથે જ થાય, એટલે કે હી, શી અને ઇટ. આ 3 એના ખાસ મિત્રો છે. એ સિવાય કોઈ પણ એક વચન નામ હોય, જેમ કે રામ, પૂજા, ધ કેટ, માય ફાધર. જો કરતા એક જ હોય તો ડઝ આવે. બસ આટલું જ. પણ ડઝ સાથે એક બહુ જરૂરી અને ખાસ નિયમ જોડાયેલો છે. આને બરાબર ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ વાક્યમાં ડઝ આવે ત્યારે ક્રિયાપદની પાછળ લાગેલો એસ કે ઈએસ નીકળી જાય છે. ક્રિયાપદ પોતાના મૂળ રૂપમાં પાછું આવી જાય છે. આ નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ તો ફટાફટ સમજાઈ જશે. એક સાદું વાક્ય છે: હી સ્પીક્સ ઇંગ્લિશ. હવે આને નેગેટિવ બનાવવું છે તો આપણે ડઝ નોટ ઉમેરીશું. ઘણા લોકો ભૂલથી કહે છે હી ડઝ નોટ સ્પીક્સ ઇંગ્લિશ, પણ આ ખોટું છે. જેવો ડઝ વાક્યમાં આવ્યો, સ્પીક્સમાંથી એસ ગાયબ થઈ જશે. એટલે સાચું વાક્ય બનશે હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. જોયું? ડઝ એ ક્રિયાપદનો એસ પોતાની સાથે લઈ લીધો, એમ સમજી લો. અને સેમ ટુ સેમ નિયમ પ્રશ્ન બનાવતી વખતે પણ લાગુ પડે છે. ધારો કે વાક્ય છે શી લાઇક્સ કોફી. આનો સવાલ બનાવવો છે તો આપણે ડઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું અને તરત જ લાઇક્સમાંથી એસ નીકળી જશે. તો સાચો સવાલ શું બનશે? ડઝ શી લાઇક કોફી? લાઇક્સ નહીં, લાઇક. બસ આટલું જ યાદ રાખવાનું છે. બસ આ જ હતા ડુ અને ડઝના મુખ્ય નિયમો. બહુ અઘરું નહોતું, ખરું ને? ચાલો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ, જેથી આ બધી વાતો મગજમાં એકદમ ફિટ થઈ જાય. જુઓ આ ટેબલ. આ આખા નિયમનો સાર છે. એકદમ ક્લિયર કટ. એક ટીમ છે આઈ, વી, યુ, દે અને બહુવચનની, જે ડુ વાપરે છે. અને બીજી ટીમ છે હી, શી, ઇટ અને એકવચનની, જે ડઝ વાપરે છે. આ ટેબલનો એક સ્ક્રીનશોટ લઈ લો તો પણ ચાલે. યાદ રાખવામાં બહુ જ સહેલું પડશે. હા, એક છેલ્લી પણ બહુ જ કામની વાત. આ ડુ અને ડઝવાળું જે નિયમ છે ને, એ ફક્ત અને ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં જ કામ કરે છે. મતલબ કે જ્યારે આપણે કોઈ આદત, કોઈ સનાતન સત્ય કે કોઈ રોજ થતી ક્રિયા વિશે વાત કરતા હોઈએ, ત્યારે જ આ નિયમ લાગુ પડે. તો મનમાં સવાલ થાય કે ભૂતકાળમાં શું, પાસ્ટ ટેન્સમાં શું કરવાનું? વેલ, ત્યાં તો અંગ્રેજીએ આપણું કામ એકદમ સહેલું કરી દીધું છે. ભૂતકાળમાં કોઈ ડુ કે ડઝની માથાકૂટ જ નથી.
કરતા કોઈ પણ હોય, આઈ, હી, શી, દે, બધા માટે ફક્ત એક જ શબ્દ છે, ડીડ. બસ. તો હવે ડુ અને ડસ તો એકદમ ક્લિયર થઈ ગયું, બરાબર ને? પણ હવે એક નવો વિચાર આવે છે. જો ભૂતકાળ આટલો સરળ છે અને એમાં ફક્ત ડીડ જ વપરાય છે, તો એનો ઉપયોગ વાક્યોમાં કેવી રીતે થતો હશે? શું એમાં પણ ક્રિયાપદમાં કોઈ ફેરફાર થાય? આના વિશે જરૂર વિચારજો.